हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर माय न्यू ब्लॉग। तो बहुत दिवस પછી આજે બ્લોગની શરૂઆત કરી છે। તો કેમ છો બધા? મજામાં? હું તો ઓફકોર્સ મજામાં જ છું અને અત્યારે છું હોસ્પિટલમાં અને મેં કીધું લાવો આજે બ્લોગ ચાલુ કરીએ। બહુ દિવસ થઈ ગયા, બ્લોગ નથી આવ્યો। અને કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? કમેન્ટ કરજો બધા। અને મારા થોડા સબસ્ક્રાઈબર્સ ખૂટે છે, એટલે તમે જલ્દી વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જલ્દી મારા હવે નાના લોકોને તો શું 1000 સબસ્ક્રાઈબર થાય ને તો ખુશી થાય અંદરથી, અમારા જેવા નાના લોકોને। તો તમારા જેવાનો સપોર્ટ મળે તો વધારે સારું એમ। તો કંઈ નહીં, અત્યારે છું હોસ્પિટલમાં, બેઠા છે શાંતિથી। બહુ દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। હું બેઠી છું મેડિકલમાં, ફાર્મસીમાં। આજે સર આવ્યા નથી એટલે થોડા ફ્રી છીએ। આજે જવાનું હતું મારે અમદાવાદ મારી મમ્મીના ઘરે, પણ થોડું કેન્સલ મોકૂફ થઈ ગયું એટલે નથી ગયા। આવી ગયા છે રેડી થઈને હોસ્પિટલ। બીજું તો શું, હવે ક્યાંય જવાનું તો છે નહીં। હવે તો આવશે, તહેવારો ચાલુ થઈ ગયા, હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે એટલે થોડુંક આમ મજા આવશે। અને હા, તમે બધા ક્યાંથી મારો બ્લોગ ક્યાંથી બધા મને જોવો છો તમે, અને એ કમેન્ટમાં લખજો તો મને બી ખબર પડે કે મારો બ્લોગ ને વિડીયો અને શોર્ટ્સ લોકો ક્યાં સુધી જોવે છે એમ। એટલે કોઈ બીજા શું કહેવાય, દેશ વિદેશમાં તો ના જતા હોય બટ તો બી કંઈ નહીં, આવું। તમારે ત્યાં વરસાદ પાણી કેવા છે? અમારે તો એકદમ જોરદાર વરસાદ છે અહીંયા, અને એટમોસ્ફિયર એકદમ ગુડ। ઓકે, કન્ટિન્યુ રહેજો, કાલે બ્લોગ આવી જ જશે તમ તારે। હજી સાંજે પોસ્ટ થઈ જ જવાની છે એટલે। અને બધા મને અમુક લોકો એવું કહે છે કે બ્લોગ હજુ આમ સારા નથી આવતા, અને જો ભાઈ અમે નવા છીએ, અમે કંઈ એટલા યુટ્યુબર કંઈ અમે ફેમસ તો છીએ નહીં, ઇન્ફ્લુઅન્સ, તો અમને ખબર પડે। તમને ખબર પડતી હોય તો અમે વિડીયો શૂટ કરી લઈશું, એડિટિંગ તમે કરી દેજો। અમુક છે આમાં 5-6 જણા કહેવાવાળા, જેને શું આપણે આગળ વધતા હોય ને કોઈને ગમતું ના હોય। અને મારે તો શું છે ને, મોં પર કહેવા જોઈએ, ખોટું લાગે તો 2 રોટલી વધારે ખાઈ લે। અને આપણા ફેમિલીમાં, કુટુંબમાં અમુકથી જોઈ ના શકાતું હોય, જે છે 4-5 જણા, કોઈનું નામ નથી લેતા આપણે, બટ કંઈ નહીં, અમે તો અમારી મોજમાં બનાવીએ છીએ, અમને ગમે છે એટલે બનાવીએ છીએ। અને જે એમ કહેતા હોય કે વિડીયો બંધ કરી દો, આમ બંધ કરી દો, તો મારા ફેમિલીને ગમે છે, મને ગમે છે, મારા હસબન્ડને ગમે છે એટલે બનાવું છું, બાકી મારે કોઈ જરૂરિયાત નથી। અમે ખુશ છીએ અમારી લાઈફમાં, અને મારા ફેમિલી, મમ્મી પપ્પાને, મારું ફેમિલી, અહીંનું ફેમિલી બધાને ગમે છે। બ્લોગિંગ કરું, હું વિડીયો બનાવું છું, બધાને ગમે છે। બાકી જેને ના ગમતું હોય એ ના જોવે। આઈ ડોન્ટ નો, મને કંઈ ફેર નહીં પડતો। ઓકે, કોઈ બીજા માથા ઉપર ના ઓઢી લેતા, તો જેને કીધું છે ને એના માટે, એ જેને બોલે છે ને એને એ તો સમજી જ જશે, બાકી કોઈ બીજા લોકો માથે ના ઓઢતા તમ તારે, આપણે એવું કાંઈ છે નહીં। બોલવાવાળા બોલ્યા રાખે, એક કાને ભગવાને 2 કાન આપે, એક કાને સાંભળવાનું ને એક કાનેથી કાઢી નાખે। હાથ
કંઈ ભૂલ હોય તો તમે કહો. અમે આમાં ખોટું કરીએ છીએ, કંઈ ખોટું કરતા હોય તો તમે વાત બરાબર છે. બાકી ખોટું તો આપણે સહન કરતાય નથી ને કર્યું નથી આજ લગી. એ તો મારા મમ્મી પપ્પાને ખબર જ છે. એટલે જેને મારા બ્લોગ વિડીયોથી પ્રોબ્લેમ થતી હોય અને જો મને સ્પેશિયલી આવું બધું જોવા માટે તેને મને સબસ્ક્રાઈબ કરીને રાખ્યું હોય ને, એ તો ના જ જોતા. તમારે તમારા એક સબસ્ક્રાઈબથી કંઈ મારું કંઈ થઈ નહીં જવાનું, મારે કંઈ બંગલો નહીં બંધાઈ જવાનું. ઓકે. અને જે પાછળથી વાતો કરે, આ તો આમ કરે છે, તમે બી કરો ને. તમને કોણે ના પાડી છે? તમારી જોડે બી સ્માર્ટફોન છે, તમે બી કરી શકો છો. આ તો અમારો એક શોખ છે એટલા માટે, રાઈટ? ચલો, બોલવાવાળા તો બોલ્યા કરે, સાંભળવાનું નહીં. બહુ મગજ કરું, બહુ મગજ પર નહીં લેતી. મગજ પર લઉં તો મારે માઇગ્રેન છે, મગજનો દુખાવો ખોટો થઈ જાય વધારે. મારે એક સ્ટોપેક એમના લીધે થઈને વધારે કરવી પડે. મારા હસબન્ડે મને ચોખ્ખી ના પાડે કોઈનું સાંભળવાનું નહીં, મગજ ઉપર તો જરાય નહીં લેવાનું, બોલવાવાળા બોલ્યા કરશે. અને મારા ફેમિલીને મારું નેચર ખબર જ છે, બીજાને ના ખબર હોય તો કંઈ વાંધો નહીં. બાકી ખોટી ચોપલા પટ્ટી કરવા નહીં આવવાનું આમાં. બીજા કોઈ માથે ના ઓઢતા પ્લીઝ, તમને હું કહી જ દઉં છું. ઓકે, તો મળીએ આપણે કન્ટિન્યુ બ્લોગમાં. તો આ થઈ ગઈ હતી મારા બીજા દિવસની મોર્નિંગ. બીજા દિવસ હતો મોર્નિંગમાં, એટલે કામ મજૂર બધું ફટાફટ પતી ગયું હતું મારે. આજે સવારે 8 વાગ્યામાં બધું કામ ફિનિશ થઈ ગયું હતું. પછી ચા નાસ્તો કરીને પછી હું આવી ગઈ હતી આપણા જોબ ઉપર. ટાઈમ થઈ ગયો હતો સવારમાં. જઈને પછી વાંચીએ થોડું ન્યૂઝપેપર વાંચી અને શાંતિથી મોર્નિંગમાં તો વહેલા પહોંચી ગઈ હતી. 9 બી નહોતા વાગ્યા અને मैं कही लाओ थोड़ा वीडियो शूट कर लिए. फिर हमारी सवारी निकल गई घर जाने के लिए. बाहर देखा तो बारिश नहीं आ रही थी, वरसाद नહોતો આવતો. હું આવી ગઈ છું હવે ઘરે. ઘર ને ઘરથી હોસ્પિટલ આટલો જ વ્લોગ આવે છે. પહેલાંનું જે શૂટ કરેલું હું સ્ટાર્ટિંગથી વિડીયો મૂકીશ ને, એ 2 દિવસ પહેલાંનું છે. એટલે કોઈ માથે ઓઢી નહીં લેવું, એ તો જેને કીધું છે ને એને ખબર પડી જ જવાની છે. તો કંઈ નહીં, અત્યારે ઘરે આવીને કામ બામ પડ્યું હતું એ થોડું કરી લીધું. હવે ભૂખ લાગી છે એટલે કંઈક બનાવશું, કારણ કે આજે રસોઈ બની નથી એટલા માટે. તો વ્લોગ મારો આખો જોજો, કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા આવે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને અપલોડની સાથે જ તમને નોટિફિકેશન આવી જાય. ઓકે, બાય બાય. તો પૂરો બ્લોગ તમે જોજો અને પ્લીઝ તમને એક રિક્વેસ્ટ છે કે કોઈએ મારા એવા આ વિડીયો જે મારો સ્ટાર્ટિંગનો છે અપલોડ કરું છું ફર્સ્ટ જે હશે આગળ, એમાં જેને મારે કહેવું છે ને એના માટે જ છે. ઓકે, એટલે કોઈએ માથે ઓઢી લેવું નહીં, પોતાનો પર લેવું નહીં. આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ, કારણ કે પછી બહુ મોટો વ્લોગ થઈ જાય છે એટલા માટે. બાય બાય. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ, આટલું કરજો.